જિલ્લાની ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી હતી અને બેઠક પર હવે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ભાજપે સૌપ્રથમ ઉમેદવાર જે છે એ જાહેર કર્યા છે અને એ ઉમેદવાર તરીકે ગોવિંદભાઈ પરમાર, સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદભાઈ પરમારને ભાજપે મેન્ડેટ આપ્યું છે. એટલે કે કહી શકાય કે ભાજપ દ્વારા જે વિશ્વાસ છે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના પુત્ર પર મૂકવામાં આવ્યો છે અને એક રીતે ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ પણ આપી છે એવું કહી શકાય. આપણી સાથે હર્ષદભાઈ જોડાયા છે, આપણે હર્ષદભાઈ સાથે વાત કરીશું. સૌપ્રથમ તો હર્ષદભાઈ, ગુજરાત તકની ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે તમને ભાજપે મેન્ડેટ આપ્યું છે. શું કહેશો, તમને જ્યારે ટિકિટ આપવામાં આવી છે, હવેની તમારી રણનીતિ શું રહેશે? જી, ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરી ઉમરેઠ વિધાનસભાની મને ટિકિટ આપી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો હું પહેલાં તો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. અને હવે પછી આગળની રણનીતિ જે અમારા ભાજપ કાર્યાલયથી જે કંઈ પણ અમારા કમાન્ડર જે કહેવાય અમારા આગેવાન વડીલ સંજયભાઈ પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ છે અને અમારી બધી જે ટીમ જે છે સંગઠનની, એ જે પ્રમાણે આદેશ કરશે, જે પ્રમાણે લાઈન દોરી આપશે, એ પ્રમાણે અમે આગળ રણનીતિ કરીશું. પહેલાં આપના પિતા આ બેઠક પરથી ચૂંટણી લડતા હતા અને હવે તમે લડી રહ્યા છો. તમે એમને જોઈને પણ ઘણી રાજનીતિ શીખી હશે. એમની કમી ખરશે તમને આ વખતે ચૂંટણીમાં? જી, રાજકીય રીતે તો બરાબર છે, પણ પારિવારિક રીતે પણ એક બાપનો છાંયડો હોવો બહુ જરૂરી છે માથા પર. પણ હવે છે નહીં. પણ જે પણ અમારા વડીલો છે સંગઠનના, અમારા પ્રમુખ સંજયભાઈ છે, અમારા રમણકાકા છે, કમલેશભાઈ છે અને જિલ્લાના જે કોઈ પણ હોદ્દેદાર છે, ધારાસભ્યશ્રીઓ છે, મિતેશભાઈ પટેલ છે, આ બધા જ આગેવાનો પાર્ટીના, પક્ષના, એ બધા જ અત્યારે મારા વડીલ છે, આગેવાન છે, મારા બાપની જગ્યાએ છે. એટલે એ બધાય જોકે મને એવો ભરોસો છે એમની પર કે મને ક્યારે મારા પપ્પાની કમીનો અહેસાસ નહીં થવા દે અને બધા સાથે રહેશે. આપણે તમારી બેઠકની વાત કરીએ. કયા કયા એવા કામો છે કે જેને લઈને તમે અત્યારે મતદાતાઓ સુધીને મત માંગવા જશો? જી, હું માનું છું ત્યાં સુધી મારા પપ્પા પહેલાં 2017ની ચૂંટણીમાં પણ જીતેલા હતા, 2022ની ચૂંટણીમાં પણ જીતેલા હતા. એ સમયગાળામાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તેઓ ધારાસભ્ય બન્યા, ચૂંટાયા અને વિધાનસભામાં જે કંઈ પણ પ્રશ્નો જે હતા એ બધા પ્રશ્નો મૂક્યા. માનનીય મુખ્યમંત્રી શ્રી પાસેથી ગ્રાન્ટો ને આ તે બધું લાવીને મોટાભાગના રોડ રસ્તાના જે કામો જે છે એ મોટાભાગે બધા પૂર્ણ થયા છે. પણ પ્રજાની વચ્ચે અમે જઈશું અને પ્રજાના જે કોઈ પણ પ્રશ્નો હશે એ પ્રજા કહેશે કે ભાઈ અમારા આ પ્રશ્નો છે, તો પ્રશ્નો પૂરા કરવાનો સતત અમે પ્રયત્નશીલ રહીશું. આ વખતે જયંત પટેલ ગઈ વખત પણ લડ્યા હતા અને આ વખતે પણ ચૂંટણી લડવાની એમણે જાહેરાત કરી છે કે ચૂંટણી લડવાના છે. સાથે આમ આદમી પાર્ટી પણ છે આ વખતે. તો કેવી રણનીતિ રહેશે તમારી? જી, એ પોતાની પાર્ટીનો વિષય છે કે શું કરે છે એનાથી અમારે કોઈ મતલબ નથી. પોતપોતાની પાર્ટીનો મેન્ડેલિંગ પોતપોતે લડતા હોય છે. પણ અમારે જે ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર ભરોસો મૂકીને મને જે મેન્ડેટ આપ્યો છે, ટિકિટ આપી છે, એટલે અમારી ભારતીય જનતા પાર્ટીનું જે કોઈ પણ નેતૃત્વ જે છે અને સૌ સાથે મળીને અમે પૂરેપૂરી અમારી સંગઠનની અમારી પોતાની તાકાત લગાવીને 40,000 થી 50,000ની લીડથી અમે જીતીએ એવું અમે ચોક્કસથી આ હતા ઉમરેઠના જે ભાજપ દ્વારા જે નક્કી કરવામાં આવ્યા છે, ટિકિટ આપવામાં આવી છે. ગોવિંદભાઈ પરમારના જે પુત્ર છે હર્ષદભાઈ, તેઓ જોડાયા હતા. હવે જ્યારે ચૂંટણીમાં ભાજપે એમના ઉમેદવાર જાહેર કરી દીધા છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે હવે આ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોણ બાજી મારે છે. હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ.